સુરતમાં પોલીસ કર્મીની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો છે અને લાલગેટ વિસ્તારમાં પોલીસે હોટેલ સંચાલકને માર માર્યો। મોડે સુધી હોટેલ ચાલુ રાખતા પોલીસ કર્મી ગુસ્સે ભરાયો। અપશબ્દો બોલી હોટેલ સંચાલકને માર માર્યો। હોટલમાં ઘૂસી પોલીસે હોટલના સંચાલકને માર માર્યો છે। પોલીસની આ દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે। તો સુરતની આ ઘટના અને મોડે સુધી હોટેલ ચાલુ રાખતા એ પોલીસ કર્મી ગુસ્સે ભરાયો અને એ હોટેલ સંચાલક અને તેના કામદારને માર માર્યો હતો। સુરતના દ્રશ્યો, આખી એ ઘટના એ સીસીટીવીમાં, હોટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે। આજે તે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર। ધ્રુવ, સુરતમાં પોલીસ કર્મીની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે લાલગેટ વિસ્તાર અને જ્યાં હોટેલ સંચાલકને પોલીસે માર માર્યો છે। આખી એ ઘટના સીસીટીવીમાં કેદ, શું કાર્યવાહી? બિલકુલ, સુરતના લાલગેટ વિસ્તારનો આ વિડીયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે અને ત્યાં પોલીસની એક દાદાગીરી કરાતો હોય તે પ્રકારનો આ વિડીયો હાલ સામે આવ્યો છે, જેમાં હોટલ મોડે સુધી ખુલ્લી રાખવા બાબતે હાલ પોલીસના જે જવાનો જે છે ત્યાં ગયા હતા અને અસામાજિક તત્વો ત્યાં બેસતા હોય તો તે પ્રકારનું વર્તન જે છે તે હોટલ સંચાલક સામે કરવામાં આવ્યું હતું। જે રીતનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારબાદ હાલ આ સમગ્ર બાબતે પોલીસે પણ તપાસ શરૂ કરી છે। જોકે પોલીસ સાથે વાત કરતા એટલું જાણવા મળ્યું હતું કે આ જે હોટલ માલિક છે તે અસામાજિક તત્વોનો ભારે અડ્ડો જમતો હોય છે અને મોડી રાત સુધી, રાતના 2-2:30 વાગ્યા સુધી આ પ્રકારે તેઓ દુકાન ચાલુ રાખતા હોય છે, હોટલ ચાલુ રાખતા હોય છે, જે બાબતે તેઓને કહેવામાં વારંવાર કહેવા છતાં પણ તેઓ બંધ ના કરતા તેને આ રીતે કહેવું પડ્યું હતું। જોકે તેની જે વર્તણૂક હતી તે કદાચ યોગ્ય ન હતી, પરંતુ આ બાબતે પણ પોલીસ તપાસ કરશે તેવું કહેવામાં આવી રહ્યું છે। બીજી તરફ જે રીતે બેફામ વર્તનને ગાળા કરવામાં આવતી હતી તેને લઈને પણ હાલ જે વિડીયો સામે આવ્યો છે તેમાં હોટલોમાં એક નારાજગી જોવા મળી રહી છે અને પોલીસ સામે પણ રોષ જોવા મળ્યો છે। જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।